જય માતાજી, જય સુરપ્રદાતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધર લોકોમાં. તો મિત્રો આજે સોમવતી અમાસના નિમિત્તે દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો આજે અમાસ અને સોમવાર એટલે સોમવતી અમાસ. તો મિત્રો ક્યારેક જ આવા સંયોગ બને છે અને આજે દાદાના દર્શન એ પણ સૌભાગ્યની વાત છે. તો મિત્રો આજે પણ હજારની સંખ્યામાં દાદાના અમાસ નિમિત્તે દાદાના દર્શને આવ્યા છે. દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને દાદાના સાનિધ્યમાં પણ દાદાના ભક્તો માટે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. અને અહીં દૂર દૂરથી મિત્રો રાજકોટ, અમદાવાદ, ગીર સોમનાથ સુધીના સેવા ભાવી લોકો દાદાના સાનિધ્યમાં સેવા આપવા પણ આવે છે મિત્રો. તો મિત્રો હવે થોડા દિવસોમાં દાદાના 8મા પાટોત્સવની પણ ગણતરીના દિવસો બાકી રહેશે મિત્રો. દાદાનો 8મો પાટોત્સવ હનુમાન જયંતિના દિવસે ઉજવાશે મિત્રો. તેની પણ દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં તમે જોઈ શકો છો, પહેલા તો એક જ શેડ હતો, અત્યારે બીજા શેડની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. સાથે જ પંખા પણ મોટા મોટા મૂકી દીધા છે મિત્રો, કેમ કે દાદાના સાનિધ્યમાં દાદાની બેઠક પણ યોજાય છે સોમવાર સાંજે અને મંગળવાર દિવસમાં. પછી દાદાના ભક્તોને પણ મોટી સંખ્યામાં ભીડ હોય છે મિત્રો, જેથી કરીને અગવડતા ન ઊભી થાય. અને મિત્રો મંદિરની સામે બાજુ પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ ગઈ છે મિત્રો. જેમ કે થોડા દિવસમાં દાદાનો 8મો પાટોત્સવ આવી રહ્યો છે, તેની પણ તૈયારી જોરશોરથી ચાલી રહી છે મિત્રો. તો મિત્રો અહીં દર સોમવારે અને મંગળવારે તો 10 થી 15,000 લોકો હોય જ છે મિત્રો, કેમ કે અહીં દાનભા બાપુ પણ હાજર હોય છે અને સાથે જ વ્યસન મુક્તિ દવાખાના અને કોઈ પણ ઇમરજન્સી માટે દાદાને મળી શકે છે. અને તેવી જ રીતે અહીં મિત્રો અમાસનું પણ ખૂબ જ માધ્યમ છે. તો મિત્રો આજે સોમવતી અમાસ નિમિત્તે દાદાના દર્શન કર્યા, સાથે જ આવતીકાલે મંગળવાર. તો મિત્રો આપણે મંગળવારનો પણ બ્લોગ આવશે, સાથે દાનભા બાપુના પણ દર્શન કરીશું મિત્રો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને કમેન્ટમાં જય સુરપ્રદાતા જરૂરથી લખજો મિત્રો. તો ફરી મળીએ. જય દાદા, જય માતાજી.